નમસ્કાર મિત્રો, ધોરણ 8 અંગ્રેજી યુનિટ 2 જેમાં આપણે એક્ટિવિટી 3A અને 3B અત્યારે કરવાની છે. શું કરવાનું છે તે પહેલા સમજી લઈએ છીએ. અહીં એક ટેબલ છે, એમાં અલગ અલગ માહિતી આપી છે. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ: singing, dancing, playing chess and cooking. વિજય અને વિભા, આ જે ઇન્ટરેસ્ટની વસ્તુઓ છે તેમાં વિજય અને વિભાને ઇન્ટરેસ્ટ છે કે નહીં તે બતાવ્યું છે. યસ, નો, યસ, યસ જે છે. પંકજને ઇન્ટરેસ્ટ છે કે નહીં તે. અને યુ એટલે અહીં યુ એટલે હું લખું છું એટલે મારી વાત છે. તમે લખતા હો તો તમારી વાત છે. આ ચોપડીમાં પણ આ જગ્યા ખાલી છે તે તમારે પોતે લખવાનું છે. હવે આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા ઉદાહરણ લખું છું, કેવી રીતે બનાવવાના તે પ્રમાણે આગળ કામ કરશું. શરૂઆત કરી છે વિજય અને વિભા. વિજય અને વિભાને સિંગિંગ ગમે છે કે નહીં? યસ છે તો ગમે છે. like, વિજય અને વિભા like singing. like શા માટે આવ્યું તો કે વિજય અને વિભા બે છે, બહુવચન છે માટે like. વિજય અને વિભા like singing. હવે આપણે અહીંયા ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. આપણને ખ્યાલ છે અહીં લાઈક છે, એસ કે યસ કઈ નથી, તો આપણે અહીંયા કરશું ડોન્ટ. ડોન્ટ શું કામ? તો કે વાક્ય હકારમાં છે માટે અહીંયા નકાર, આપણે નેગેટિવ ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. ડોન્ટ અને વિજય વિભા છે બે એટલે ધે. ડોન્ટ ધે પાછળ પ્રશ્ન છે. હવે આપણે એનો જવાબ લખવાનો છે. વિજય વિભા લાઈક સિંગિંગ, ડોન્ટ ધે, તેનો જવાબ આપણે લખવાનો છે. તો જવાબ છે યસ. યસ ધે ડુ. તે જ રીતે વિજય વિભા છે. હવે આપણે લઈએ છીએ પંકજ. પંકજ અહીંયા નો છે તો લાઈક નું થઈ જશે નોટ. જોઈએ અમે જગ્યા રાખી છે, શા માટે રાખીએ છીએ તો કે એક શબ્દ ઉમેરવાનો છે. પંકજ છે માટે અહીંયા આપણે ઉમેરવો પડશે ડઝ. પંકજ ડઝ નોટ લાઈક singing. અલ્પવિરામ. અહીંયા નોટ આવી ગયું છે માટે ક્વેશ્ચન ટેગ બનશે હકાર. ડઝ નોટ માંથી હકાર બનાવો તો નોટ કાઢી નાખવો પડે, બાકી બનશે ડઝ. પંકજ છે એટલે હી. ડઝ હી. હવે જવાબ જોઈએ તો જવાબ પંકજમાં યસ છે તો આપણે જવાબ લખશું યસ. પછી ધે છે એની જગ્યાએ આવશે હી. યસ હી ડઝ. પછી એક છે યુ તો આપણે લખીએ છીએ યુ. યસ છે કે નો એ પહેલા જોઈ લેવાનું. યસ છે તો નોટ નહીં આવે. યુ લાઈક singing. અહીંયા લાઈક છે તો અહીંયા આવશે ડોન્ટ. ડોન્ટ યુ, અહીંયા યુ છે એટલે આપણે યુ જ મૂકવાનું છે. જવાબ લખશું યસ આઈ ડુ. જો યુ નો જવાબ આપણે આઈ થી લખીએ છીએ.
શા માટે? જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારું નામ શું છે, તો તમારું છે એનો આપણે જવાબ આપીએ છીએ મારું. મારું નામ અમિત છે, એટલે આપણે આઈ કરવાનું રહેશે. આ આપણે આજે એક સિંગિંગ ક્લિયર કર્યું. તેવી જ રીતે આપણે ડાન્સિંગ, પ્લેઇંગ ચેસ, કુકિંગ લખવાનું છે. આપણે એક ઉદાહરણ જોઈએ, બાકી તમે જાતે કરી શકશો. કુકિંગ નું એક ઉદાહરણ લઈએ છીએ આપણે. વિજય અને વિભા, શરૂઆત આપણે ક્યાંથી કરીશું? વિજય and Vibha like cooking. અલ્પવિરામ. વિજય and Vibha like cooking. અલ્પવિરામ એટલા માટે કર્યું કે પાછળનું જે વાક્ય આપણે લખવાનું છે ક્વેશ્ચન ટેગ ઉમેર. ક્વેશ્ચન ટેગ ને આપણે ઉમેરશું. શું આવશે? ડુ. Do not they don't they do not એટલે don't. હવે આપણે એનો જવાબ લખીએ તો જવાબ છે yes. જવાબ આપણે આવી રીતે લખશું yes. Yes they do. હવે પંકજ લઈએ છીએ. પંકજ કુકિંગ માં નો છે. doesn't like cooking. doesn't આવી ગયું છે એટલે આપણે ક્વેશ્ચન ટેગ બનાવશું ત્યારે તેનો હકાર બનાવશું, એટલે નોટ કાઢી નાખશું. દસ પંકજ છે માટે he does he. હવે તેનો જવાબ કુકિંગ માં છે નો, તો આપણે જવાબ લખશું નો he doesn't. આ does not ક્યાંથી આવ્યું છે? તો does not કેવી રીતે આવ્યું છે કે does not, આ નોટ છે જે આપણને ખબર છે. કેવી રીતે ખબર પડી? તો અહીંયા નો આપ્યું છે એટલે તેને ગમતું નથી, એટલે નોટ છે ખબર છે. પંકજ છે માટે ડુ નહીં લઈ આપણે does લઈશું. ત્રીજું છે યુ. યુ યસ છે એટલે લાઈક કુકિંગ. લાઈક છે તો શું થશે? ડોન્ટ. ડોન્ટ યુ. અને જવાબ છે યસ. યસ I do. Yes, I do. આ રીતે આપણે બાકીના વાક્ય બનાવવાના રહેશે. તે જ પ્રમાણે આપણે ડાન્સિંગ અને પ્લેઇંગ ચેસ માટે પણ વાક્ય જોઈએ છીએ. પહેલા ડાન્સિંગ નું લઈએ. શરૂઆત કરી છે વિજય અને વિભાથી. ડાન્સિંગ વિજય અને વિભામાં લખ્યું છે નો, તો વિજય અને વિભા don't like dancing. don't છે તો ક્વેશ્ચન ટેગ થઈ જશે do. અહીંયા નકાર છે તો હકાર થઈ જશે. ફરી પાછું યાદ કરાવી દઉં. આ ધ્યેય ક્યાંથી આવ્યું છે? તો કે વિજય વિભા એક કરતા વધારે છે માટે આપણે ધ્યેય મૂક્યું છે. હવે તેનો આપણે જવાબ લખીએ તો ડાન્સિંગ માં છે નો, તો આપણે અહીંયા લખશું નો they don't. ત્યારબાદ લઈએ છીએ પંકજ. એમાં યસ છે. પંકજ
લાઈક પાછળ એસ લખાડ્યું છે, લાઈક જ બોલ્યો, લાઈક પાછળ એસ, લાઇક્સ, પંકજ લાઇક્સ ડાન્સિંગ. લાઇક્સ છે એટલે ડુ વપરાશે નહીં, ડઝ. હકાર છે માટે નકાર, પંકજ માટે he. doesn't he? જવાબ આપણે જોઈએ છે પંકજમાં છે yes. yes he does. ત્યારબાદ જોઈએ છે you, એમાં છે no. you don't like dancing. don't આવી ગયું છે માટે હકાર. do you? જવાબ છે no. no I don't. હવે બાકી રહે છે પ્લેઇંગ ચેસ. એના પર આપણે વાક્ય બાજુમાં બનાવીએ છીએ. શરૂઆત કરશું વિજય વિભાગની. વિજય વિભાગ ચેસમાં છે યસ, તો લાઈક. વિજય વિભાગ લાઈક playing chess. ક્વેશ્ચન ટેગ મૂકશું. હકાર છે માટે ક્વેશ્ચન ટેગ આવશે નકારમાં. don't play. આ don't ક્યાંથી આવ્યું? તો વિજય વિભાગ છે માટે do. નકાર બનાવવાનું છે માટે don't. જે આવ્યું છે વિજય વિભાગ બહુવચન છે માટે. હવે આપણે એનો જવાબ લખીએ તો વિજય વિભાને ચેસ રમવી ગમે છે. તો જવાબ લખશું yes they do. આગળ જોઈએ છીએ પંકજ. પંકજ likes to પંકજ likes playing chess. લાઈક ડાયરેક્ટ લખ્યું છે શા માટે? તો પંકજ he છે માટે પાછળ s લગાવવું પડે. લાઈક્સ છે તો નકાર બનાવવું પડશે એટલે does not. doesn't he? જવાબ છે yes. yes he does. છેલ્લે you છે. you આમાં પણ yes છે એટલે સોરી yes છે. you like playing chess. like છે એટલે હકાર છે, તેનું હકાર બનાવવું પડશે એટલે don't. don't you? જવાબ છે yes. yes you નું આપણે કરીએ છીએ I do. આ રીતે આપણે ટેબલ ઉપરથી વાક્યો બનાવશું, તેનો ક્વેશ્ચન ટેગ લખશું અને નીચે તેનો જવાબ લખશું.